સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે રાજ્યભરમાં હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાળ બિનશરતી રીતે સ્થગિત કરી। આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાથે ઇન્ટર્ન ડોક્ટરના પ્રતિનિધિઓએ બેઠક કરી। બેઠકમાં સરકાર તરફથી પ્રશ્નોના ઉકેલની ખાતરી અપાતા ડોક્ટરોએ હાલ પોતાની હડતાળ સ્થગિત કરી કામ પર પરત ફરવાનો નિર્ણય કર્યો। 2000 ઇન્ટર્ન ડોક્ટર 12,800 રૂપિયાની જગ્યાએ 20,000 રૂપિયા સ્ટાઇપેન્ડની માંગ સાથે 3 દિવસથી હડતાળ પર ઉતર્યા હતા। અત્યાર પૂરતી બિનશરતી રીતે જે પણ તબીબો પોતાની ફરજ પરથી અળગા હતા એટલે કે હડતાલ પર હતા એ પોતાની ડ્યુટી જોઈન્ટ કરશે અને અત્યાર પૂરતી બિનશરતી રીતે અમે જે કંઈ પણ હડતાલ હતી એને અમે સ્થગિત કરેલ છે। તમારી જે પણ લાકડી હોય બાકડી હોય એના અંગે રાજ્ય સરકાર સમક્ષ રૂબરૂમાં મિટિંગ કરી ચર્ચા કરી સરકાર સાથે વાટાઘાટ કરો અને જે નિર્ણય યોગ્ય લાગશે એ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા અમારા દ્વારા લેવામાં આવશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।